બોડી બિલ્ડિંગ માટે દરરોજ ખાઓ આ 5 ફૂડ્સ, તંદુરસ્ત અને મજબૂત શરીર બનાવો। જો તમે પણ તમારું શરીર મજબૂત અને ફિટ બનાવવા માંગતા હો તો તમારા ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓ જરૂરથી શામેલ કરો। આવો જાણીએ કે બોડી બિલ્ડિંગ માટે શું ખાવું જોઈએ અને આ ફૂડ્સ તમારા માટે કેટલા ફાયદાકારક છે। નંબર 1, ડેરી પ્રોડક્ટ્સ, પ્રોટીનનો ખજાનો। ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, પનીર અને ઘી પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે। આ ફૂડ્સ મસલ્સની ગ્રોથ માટે અને વજન વધારવા માટે ખૂબ જ મદદરૂપ છે। તમારું શરીર મજબૂત બનાવવા માટે દરરોજ આને તમારા ડાયટમાં જરૂરથી શામેલ કરો। નંબર 2, શાકભાજી, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર। શું તમને લાગે છે કે માત્ર પ્રોટીન પાવડર જ બોડી બિલ્ડિંગ માટે સારું છે? શાકભાજી જેમ કે બ્રોકોલી, પાલક, લીલા પાનવાળી શાકભાજી, ટમેટા, કાકડી અને મશરૂમ વિટામિન્સ અને મિનરલ્સનો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે। આ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને શરીરને સ્વસ્થ રીતે મજબૂત બનાવે છે। નંબર 3, નોનવેજ, પ્રોટીન અને એનર્જીનો ડબલ પેક। ચિકન, મટન, માછલી અને ઈંડા આ બધા નોનવેજ ફૂડ્સ પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોત છે। મસલ્સ બનાવવા માટે આને તમારા ડાયટમાં જરૂરથી ઉમેરો। નંબર 4, નટ્સ અને સીડ્સ, નાની એનર્જી પાવરહાઉસ। બદામ, અખરોટ, સૂર્યમુખી બીજ, ચિયા અને અલસી જેવા નટ્સ અને સીડ્સ તમારા શરીરને જરૂરી પોષક તત્વો અને હેલ્ધી ફેટ્સ પૂરા પાડે છે। આ ફૂડ્સ માત્ર મસલ્સને મજબૂત બનાવવામાં જ મદદ કરે છે નહીં પરંતુ તમારા એનર્જી લેવલને પણ ઊંચું રાખે છે। નંબર 5, અનાજ, ધીમા અને સ્થિર એનર્જીનો સ્ત્રોત। દલિયું, ક્વિનોઆ, પોપકોર્ન અને ભાત જેવા અનાજ બોડી બિલ્ડિંગ માટે પરફેક્ટ ફૂડ્સ છે। આ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે તમારા વર્કઆઉટ દરમિયાન લાંબા સમય સુધી એનર્જી પૂરી પાડે છે। તો રાહ શેની? આજે જ આ 5 ફૂડ્સને તમારા ડાયટમાં શામેલ કરો અને તમારા મજબૂત અને તંદુરસ્ત શરીર બનાવવાના સફરનો આરંભ કરો। યોગ્ય ડાયટ સાથે નિયમિત કસરત પણ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ પ્રાકૃતિક ફૂડ્સને અપનાવો, સ્વસ્થ રહો અને શિયાળાનું પૂરતું આનંદ માણો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ પછીના વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો। જય હિન્દ।